જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ કરવા જતા ત્યાંના ગ્રામ પંચાયતના ચેરમેન દ્વારા મહેશભાઈ હીરાભાઈ પરમારને માર મારવામાં આવ્યો હતો। માથાના ભાગે ત્રિકમ વડે માર મારવામાં આવ્યો હતો અને મહેશભાઈ હીરાભાઈ પરમારને 100 ચોરસ વાર પ્લોટ સરકાર દ્વારા મળ્યો, તેમજ રવિભાઈ મનસુભાઈ પરમાર દ્વારા કબજો કરી લીધો। જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ કરવા જતા ત્યાંના ગ્રામ પંચાયતના ચેરમેન દ્વારા મહેશભાઈ હીરાભાઈ પરમારને માર મારવામાં આવ્યો હતો। માથાના ભાગે ત્રિકમ વડે માર મારવામાં આવ્યો હતો અને મહેશભાઈ હીરાભાઈ પરમારને 100 ચોરસ મીટર વાર પ્લોટ સરકાર દ્વારા મળ્યો, તેમાં રવિભાઈ મનસુખભાઈ પરમાર દ્વારા કબજે કરી લીધો હતો। ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી, જેમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા પ્લોટનો કબજો ખાલી કરાવી મહેશભાઈને સોંપવામાં આવ્યો। ત્યારબાદ મહેશભાઈ પોતાના પ્લોટમાં બાંધકામ કરતા ત્યારે રવિભાઈ મનસુખભાઈ પરમાર ત્યાં આવ્યા અને મહેશભાઈ પર ત્રિકમ વડે હુમલો કર્યો, જે મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ 108 મારફતે જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાબતે લઈ આવ્યા। ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જામકંડોરણા।